કરેલો છે અને આ રીતે આખું તંત્ર ચાલે છે. ઘણી જગ્યાએ કહે છે હવે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી આવી ત્યારે ગામો ગામ સત્સંગમાં જો માણસની કેવી કે ને વિપરીત બુદ્ધિ થતી હોય છે કે ગામો ગામ ધર્માદા ઉઘરાવા સંતો જાય તો ત્યાં આગળ સંતો આપણા ગયા હોય તો અમુક ગામમાં સંતોએ ધર્માદો નોંધાવે, પછી છે ને બધો કલેક્ટ થતો હોય, પછી એક ઘરે પડ્યો રહે અને પછી ધર્માદો આપણા મંદિરની ગાડી જાય ને લઈ જાય. તો એ લોકો કેટલાય ગામે આપણે ધર્માદોની નોંધણી કરાવી હોય, એ ધર્માદો ભેગો થયો હોય અને ત્યાં જઈને કે અમે પ્રમુખ સ્વામીના સંતો છે, બધો ધર્માદો સોખડા ભેગો લઈ ગયા છે. આવી રીતનું કાર્ય કરેલું છે. કેટલી જગ્યાએ મૂર્તિ છે ને પ્રમુખ સ્વામીને બતાવીને કે અમે એક જ છે, અને ગુણાતીત દ્વિશતાબ્દી તો બધાને કહેતા કે અમે એક જ છે, અમે બધા એક થઈ જવાના છે, પણ લોકોને છેતરે છે. એક હોય તો એક જ ગુરુ હોય, બીજા ગુરુ હોઈ શકે નહીં. એટલે આવી રીતનું આખું એક તંત્ર ત્યાં ચાલે છે. એટલા માટે આપણે ત્યાં કોઈ કહીએ ને કે ભાઈ આપણે દાદુભાઈની સભામાં જવાય કે ન જવાય, તો બહુ સ્પષ્ટપણે આપણે સમજી રાખવું કે સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે, મોટા પુરુષનો દ્રોહનું કાર્ય છે. આ લોકો તમને મહિમા કે શું મહિમા કે છે? ત્યાગોલો સ્વામી બહુ મોટા મહામુક્ત, ડોક્ટર સ્વામી મહામુક્ત, મોહન સ્વામી મહામુક્ત, પ્રમુખ સ્વામી સિવાય બધાનો મહિમા કે છે તમને. પ્રમુખ સ્વામી વિશે એને એ છે. પછી હમણાં ફેરફાર કર્યો છે કે હવે પ્રમુખ સ્વામીની મૂર્તિ પણ રાખે છે સભામાં, કે આ પ્રમુખ સ્વામીને એ લોકોના એક મંદિરમાં એ લોકોએ પ્રતિષ્ઠા કરી. વાસણા કોસિન્દ્રા ગામ છે, વાસણા કોતરિયા વાસણા કોતરિયા વડોદરા જિલ્લામાં ગામ છે. એ ગામમાં પ્રતિષ્ઠા કરી છે બાબુભાઈ દાદુભાઈની મૂર્તિ, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ, અને પછી હરિપ્રસાદ અને અક્ષરવિહારીની મૂર્તિ, અને પ્રમુખ સ્વામી અને મોહન સ્વામીની મૂર્તિ આવી પધરાવી અને આખું મંદિર એ લોકોએ હમણાં કર્યું ત્યાં. હવે આ એક લોકોને છેતરવાનું કે ભાઈ અમારે બધું એક છે અને આપણે ત્યાં પણ ભાગલા કરાવવાની વાત. એટલે બહુ સ્પષ્ટપણે આપણી સંસ્થા તરફથી એક તટસ્થ વ્યક્તિ દ્વારા આપણે એમને કહેવડાવેલું કે આ મૂર્તિ યોગ્ય નથી. આ જે પુરુષોને મૂર્તિ રાખી છે એ મૂર્તિ તમે ના રાખો, તમારે જે કરવું હોય, તમારે 500 મૂર્તિ પધરાવે તો 500 પધરાવો, પણ ધીસ ઇઝ નોટ પ્રોપર. આપણે કહેવડાવ્યું તો એ લોકોએ 1.5 વર્ષ પછી એ મૂર્તિ કાઢી. 1.5 વર્ષ લગી શું કે હા કે અમે કાઢી જ નાખવાના છે, અને કાઢે નહીં 2-3 વખત પછી આપણે જુદી યુક્તિ ઉપાડી. આપણે સરકાર દ્વારા પણ એ લોકોને કહેવડાવ્યું કે ભાઈ આ થશે તો મુશ્કેલી થશે. અને છેલ્લે અમે અહીં આવતા હતા તે પહેલા 4-5 દિવસ પહેલા જ 18મી તારીખે પછી એ મૂર્તિ કાઢી, અને એ મૂર્તિમાં પાછી 2 મૂર્તિ એક્સ્ટ્રા આવી ગઈ. એક જશભાઈ સાહેબ છે એની એક મૂર્તિ આવી ગઈ, અને બીજા માણાવદરના છે ને એક ભાઈ છે એની મૂર્તિ. એટલે 6 મૂર્તિ ત્યાં આગળ ગોઠવાય છે, બધા જ ગુણાતીત, અને દરેક જણ તમારું કલ્યાણ કરી શકે આવો સબસબડિયા સિદ્ધાંત કોઈ દિવસ મહારાજે સ્થાપેલો નથી, સ્વામી પણ આપેલો નથી. એટલે આ સિદ્ધાંત માટે બહુ સમજવાની જરૂર છે. અને ત્યાં આગળ બધું જ ફેરફાર દેખાય, ધર્મ નિયમની પણ બધી ફેરફાર દેખાય છે. બારે કેવડાવવાનું ખરું કે અમે એક છીએ, પણ 100% જુદા છે. મનાવવા પૂજાવા માટે જ એ સંસ્થા ઉભી થયેલી છે. એ દાદુભાઈ પણ એવા, એમની ગુણાતીત દ્વિશતાબ્દી ઉજવી હતી, એની એક યુવકે એની ફિલ્મ જોઈ હતી. તો એ ફિલ્મ જોઈ એની વિડીયો, તે યુવકે વાત કરી હતી એને કે દાદુભાઈ ત્યાં પ્રવચન કરતા હતા. એ પ્રવચનમાં શું બોલ્યા ખબર છે? એ બધા સરદારજી થોડાક સત્સંગી કર્યા છે, દિલ્હીમાં રહ્યા છે ને, એટલે 15-20 આવ્યા છે, એટલે હિન્દીમાં પ્રવચન કરતા હતા. એ પ્રવચનમાં એ બોલ્યા કે કલ મેરા સાક્ષાત્કાર દિન હૈ. ये साक्षात्कार दिन कोई मामूली चीज नहीं है કે એ પોતે છે ને હંમેશા સત્સંગમાં કહેતા કે 1952માં કે મને સમાધિ થયેલી અને એમાં શ્રીજી મહારાજ મને અક્ષરધામમાં લઈ ગયા. આ વાત એ પોતે હંમેશા પ્રવર્તાવેલી અને કેટલા એમ માનતા કે ખરેખર આ તો સમાધિનિષ્ઠ દાદુભાઈ છે અને દાદુભાઈને હવે મનાવવા પૂજાવાનું આખું પહેલેથી જ તંત્ર હતું. આ 52ની સાલથી શરૂ કરેલું અને એક તંત્ર કરેલું. પાછી એમાં એ પોતે વાત પણ કરતા, જો કહેવાની રીત કેવી, એક હું અક્ષરધામમાં ગયો પણ પહેલા છે ને મહારાજ મને ગોલોકમાં લઈ ગયા અને ગોલોકમાં છે ને મેં કંઈક અડપલું કર્યું તો મહારાજે ધોલ મારી મને. આ પોતે જાહેરમાં કહેતા, એટલે આપણને કેટલું ઓનેસ્ટ લાગે ને કે આ બધું આગુ પાછું થયું. અને પછી અક્ષરધામમાં મહારાજે મને સાક્ષાત પોતાની મૂર્તિના દર્શન કરાવેલા. એ સાક્ષાત્કાર દિન એ લોકો દર વર્ષે ઉજવે છે કે આ પપ્પાજીનો સાક્ષાત, જેને સાક્ષાત્કાર છે ને એ નથી કહેતા કે મને સાક્ષાત્કાર આ દિવસે થયેલો છે. અનાદિના પુરુષ છે પણ આવું કે સાક્ષાત્કાર દિન, અને એ રીતે લોકોને દ્રઢતા કરાવેલી. એમને એક સૂત્ર હતું, ગોબેલ્સનું સૂત્ર, કે એક વાત ખોટી હોય પણ 100 વખત તમે કહો ને તો સત્ય થઈ જાય. અને ધેટ વોઝ વોટ. એના ટેબલ ઉપર હંમેશા આ સૂત્ર રાખતા. અને આઈ થિંક એના જેવું કોઈ બેસ્ટ જો પ્રેક્ટિસ કર્યું હોય તો દુનિયામાં બીજું કોઈ હશે નહીં. 100 ટાઈમ્સ ઈ ટોલ્ડ દેમ કે અમારો સાક્ષાત્કાર દિન. તે બીજા ઘણા સમજી ગયા કે આ સાક્ષાત્કાર દિન છે. હવે ઓલા સરદારજી લોકોને કહેતા કે મેરા સાક્ષાત્કાર દિન કોઈ મામૂલી ચીજ નહીં. હવે જેને સાક્ષાત્કાર હોય તો મામૂલી ચીજ તો ના જ હોય, પણ પોતે એમ કે મામૂલી ચીજ પોતે કે એટલે દંભ દેખાય. હરિપ્રસાદ છે એના જીવનમાં પણ આપણે દેખાય. સાધુ કહેવાય પણ એ લોકો શું કે અમે યોગી બાપાના સાધુ. યોગી બાપાનું કેવળ નામ જ વાપરવાનું, વટાવવાનું. કારણ કે યોગી બાપાની કોઈ આજ્ઞા, યોગી બાપા હતા 67માં લોકો જુદા થયા.
યોગી બાપા તો 71 જાન્યુઆરી 23મી ધામમાં ગયા ને, એ 4 વર્ષમાં ક્યારેય પણ યોગી બાપાના દર્શન કરવા ગયા નથી. યોગી બાપાની એક પણ આજ્ઞા પાળી નથી. અને તે છતાં એ કેવડાવે કે અમે યોગી બાપાના. ઘણી વખત એ લોકો ઉપમા આપે, જેમ શાસ્ત્રીમાં જ વડતાલથી નીકળ્યા એમ અમે ત્યાંથી નીકળ્યા છે. હાલો બેઝ જુદો ટોટલી. શાસ્ત્રીમાં જ મનાવવા પૂજાવા નીકળ્યા હતા, શાસ્ત્રીમાં તો સિદ્ધાંત માટે નીકળ્યા હતા. તમે કયો સિદ્ધાંત? બરોબર છે, સ્વસ્થાપિત સિદ્ધાંત ખરો કે અમે મહામુક્ત છીએ અને અમારી પૂજા થાય. એટલે આવી રીતનું આખું તંત્ર ચાલતું. અને એ અંતર્યામીપણું પણ દાદુભાઈ ઘણીવાર પોતે કરેલું, એ પણ જાણવા જેવું છે. એ ઘણા જૂના સંતો છે, વાત કરે એ શું કરે કે એના હેતવાળા સંત હોય એને મળે એટલે એ કે સ્વામી આ હરિભક્તના પ્રશ્ન છે. એ દાદુભાઈને કે, દાદુભાઈ કથા કરવા બેસે ત્યારે કે કેટલાકને આ પ્રશ્ન પણ હશે. બાજુમાં બેઠો જો કે અંતર્યામી છે, જો અંતર્યામી છે. આવી રીતે અંતર્યામીપણું પણ એમણે સ્થાપી દીધેલું. એટલે આવી રીતનું આખું એક દોડ અને દંભ ઉપર આખું તંત્ર ઉભું થયેલું છે. એટલે એટલા માટે આપણે સમજવાની જરૂર છે કે પોકળતા તરફ કોઈ દિવસ આપણી હમદર્દી હોઈ ન શકે, એની સાથે કોઈ સમાધાન હોઈ ન શકે, એની સાથે કોઈ વાદ વિવાદની જરૂર નથી, પણ એની સાથે કોઈ એકતા થવાનો કોઈ સંભવ આ જન્મે નથી. એ લોકો નંદા સાહેબ બાપા પાસે આવેલા, સ્વામી કે એક જ હતું ને, અને તે છતાં એમની ઈચ્છા હોય તો એ લોકો પેલા દાદુભાઈ બાબુભાઈ હતા કે સ્વામી કે એનાથી જુદા થઈ જાય, વરસ રે જુદા, તો આપણને લાગે કે એનું એટેચમેન્ટ જુદું છે. અને યોગી બાપાને આ પ્રશ્ન પ્રમુખ સાહેબ કહ્યું કે જુદા થાય પછી વિચાર કરશું. યોગી બાપાને મોહન સામે પ્રશ્ન પૂછેલો કે કેટલાક છે ને જે સાધુ ગયા બિચારા ભોળા ભાલા હતા, સારા હતા, અને એ ત્યાં કેમ ખેંચાઈ ગયા? તો યોગી બાપા એક જ વાક્ય વાપરેલું, સ્વામી કે ટાઢે પાણીએ ખસ ગઈ. આ યોગી બાપાના શબ્દો છે. અને બીજું એક વખત યોગી બાપા બોલેલા, વિવેક સાગરની ડાયરીમાં લખેલું છે, આ વખતે મને બતાવ્યું કે જો આ તે વખતની ડાયરીમાં સ્વામી બોલેલા કે કોકે પ્રશ્ન પૂછેલો કે બાપા આ બધા કેમ જતા રહ્યા? તો સ્વામી કે વચમાં દલાલ હતો ને, એટલે વચમાં દલાલ હતો. યોગી બાપા સાથે એટેચમેન્ટ નહીં, પણ વચમાં વાયા દાદુભાઈનું એટેચમેન્ટ હતું. એટલે આપણે પણ બહુ સાચવવું. આપણે પણ ગુણાતીત શુદ્ધ પરંપરા છે. આપણું સ્ટ્રેટ એટેચમેન્ટ ટુ પ્રમુખ સ્વામી, કોઈ વાયા નહીં, પરફેક્ટ. આપણે એને તમારે જે તમારા દોષ ટાળવા હોય, વાસના ટાળવી હોય, માયા પર થવું હોય, તો આપણે માટે એક જ સત્પુરુષ છે, એને બરોબર વળગી રહેવું. અને આ શુદ્ધિકરણ આપણે ત્યાં થયું તો આજે શાંતિથી ભગવાનનું ભજન થાય.